નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ગાલા એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા 2026 નું આવી ગયું છે. આપણું એનું સોલ્યુશનની શરૂઆત કરી દીધી છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ગાલા એસાઇનમેન્ટ નું સોલ્યુશન કરાવી રહ્યો છું, તમારા માટે મહેનત કરી રહ્યો છું. તમારે મારા માટે ફક્ત એટલી મહેનત કરવાની છે કે આ યુટ્યુબ ચેનલ પર વધારે ને વધારે સબસ્ક્રાઇબર મળે. એટલા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11, 12 કોમર્સની અંદર અભ્યાસ કરતા હોય એમને આ યુટ્યુબ ચેનલ તમારે શેર કરવાની જવાબદારી તમારી છે. આટલું કામ તમારે મારા માટે કરવાનું રહેશે. હવે આપણે વધારે સમય ન લઈએ. આજે આપણે ગાલા એસાઇનમેન્ટની અંદર પ્રથમ પરીક્ષા 2026 ની અંદર એકાઉન્ટની અંદર સેક્શન સી ના ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરીએ છીએ. જે વિભાગ સી ની અંદર 3 ગુણના દાખલાઓ પૂછાતા હોય છે. તો સૌથી પહેલો દાખલો છે તમારો, જુઓ સ્ક્રીન પર તમને દેખાય છે. હર્ષા, હિના અને હીરા એક પેઢીના ભાગીદારો છે. હવે દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે. બેટા કયું પ્રમાણ આપેલું છે? મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિનાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો હોય તો હિનાને કુલ કેટલી રકમ મળે? તો હિના અહીંયા ભાગીદાર છે તો હિનાને 2 રકમ મળશે. કઈ કઈ? એક હિનાને આપણને કમિશન પણ આપવાનો છે અને હિનાને નફામાં ભાગ પણ આપવાનો છે. તો સૌથી પહેલા આપણે હિનાનું કમિશન ગણતરી કરી દઈએ. જો લખીએ અહીંયા, હિનાનું કમિશન બરાબર અહીંયા હવે કમિશન કેવી રીતે ગણવાનું જુઓ. આપણને 1,65,000 નફો આપેલો છે, 1,65,000. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલાની અંદર શું કીધું હતું? હિનાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર. હવે જુઓ તમને એક વસ્તુ બતાવો. પહેલા ચોખ્ખો નફો હોય. કયો નફો હોય? ચોખ્ખો નફો. એની અંદરથી કમિશન બાદ કરવામાં આવે. કમિશન શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. તો એના પછી જે મળે એને આપણે વહેંચણી પાત્ર નફો કહીએ છીએ. કયો નફો કહેવામાં આવે? વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે. એનો મતલબ જુઓ, વહેંચણી પાત્ર નફો જે કમિશન આપ્યા પછીનો નફો છે અને ચોખ્ખો નફો છે કમિશન બાદ કર્યા પહેલાનો નફો છે. અહીંયા દાખલાની અંદર પેઢીનો ચોખ્ખો નફો આપણને 1,65,000 આપેલો છે, જે કમિશન બાદ કર્યા પહેલાનો છે. અને આપણે 10% કોના કરવાના છે? કમિશન બાદ કર્યા પછી. અહીંયા આપણને જે નફો પેઢીનો આપેલો છે 1,65,000, એ પેઢીનો નફો આપણને કમિશન બાદ કર્યા પહેલાનો નફો આપેલો છે અને આપણે આના 10% કરવાના છે વહેંચણી પાત્ર નફાના. તો વહેંચણી પાત્ર નફો આપણે જાણતા નથી. એવા સંજોગોમાં શું કરવાનું? જુઓ, આપણને કમિશન આપ્યા પછીના 10% આપણે ગણવું છે અને આપણને આપેલું છે કયું? પહેલાનું. એવા સંજોગોમાં શું કરવાનું? ગુણ્યા કેટલા ટકા? 10 ભાગ્યા કુલ ટકા કેટલા હોય? 100. એની અંદર 10% પાછા શું કરતો? પ્લસ કરતો. એટલે અહીંયા 1,65,000 ગુણ્યા 10, 1,65,000 into 10 divided by 110. એટલે અહીંયા જવાબ રૂપિયા આવશે 15,000. કેટલા રૂપિયા આવશે? 15,000 રૂપિયા આવશે. હવે હિનાનું કમિશન મળી ગયું. હિનાનું કમિશન મળ્યા પછી આપણે વહેંચણી પાત્ર નફો શોધી લેવાનો. તો વહેંચણી પાત્ર નફો કેવી રીતે શોધવાનો? તો લખીએ અહીંયા, વહેંચણી પાત્ર નફો બરાબર જે આપણને ચોખ્ખો નફો પેઢીનો આપેલો છે 1,65,000 નફો છે, એની અંદરથી આપણે 15,000 રૂપિયા તો હિનાને શું આપી દીધું? કમિશન આપી દીધું. તો આપણને કેટલા રૂપિયા મળે? 1,50,000 રૂપિયા નફો મળે. કેટલા રૂપિયા મળે? 1,50,000 રૂપિયા નફો મળે. હવે આપણને પ્રશ્ન શું પૂછેલો હતો કે હિનાને કુલ કેટલી રકમ મળે? તો હિનાને 2 રકમ મળે. એક તો એને કમિશન મળી રહ્યો છે અને એ ભાગીદાર છે એટલે નફામાં ભાગ મળે. અહીંયા દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું. અહીંયા જે આપેલું છે મૂડીનું પ્રમાણ છે. એટલે દરેક ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચાશે. તો અહીંયા કુલ નફો કેટલો છે? 1,50,000. એની અંદરથી હિનાનો નફો કેટલો આવશે? જુઓ અહીંયા આપણે લખીએ, હિનાનો નફો બરાબર રૂપિયા 1,50,000. 3 ભાગીદારો છે, સરખા પ્રમાણમાં વેચે છે, 1:1:1 ના પ્રમાણમાં. એટલે 1/3 બરાબર હિનાને નફા પેટે 50,000 રૂપિયા મળે. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કે હિનાને કુલ કેટલી રકમ મળે? તો હિનાને કુલ મળતી રકમ બરાબર હિનાને મળતી કુલ રકમ બરાબર
ચલો તો હિનાને એક વેચણી પાત્ર નફો મળે છે અને બીજું કમિશન મળે છે. વેચણી પાત્ર નફો કેટલો મળે છે? 50,000 રૂપિયા પ્લસ કમિશન કેટલા રૂપિયા મળે છે? 15,000 રૂપિયા. એમ થઈને હિનાને કુલ કેટલા રૂપિયા મળે છે? તો ₹65,000. ચલો દરેક વિદ્યાર્થીને આ દાખલામાં કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરીને પણ તમારે જણાવવાનું છે. ઓકે, નીચે આપણે ધ એક્સપર્ટ એકેડમી ની અંદર જોઈન થવું હોય તો પણ તમે થઈ શકો છો અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે 9737448382. ચલો બીજા દાખલા તરફ આગળ વધીએ. મહેશ, નરેશ અને સુરેશનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 રૂપિયા કમિશન મળેલ છે. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો હવે જુઓ, આપણને નફો આ 6600 રૂપિયા શું આપેલું છે? મેનેજરનું કમિશન આપેલું છે. ઓકે, તો અહીંયા ગણતરી કરીએ. મેનેજરનું કમિશન આપણને જવાબ આપેલો છે એટલે એના પરથી આપણે શોધીશું. લખી અહીંયા મેનેજરનું કમિશન બરાબર અહીંયા હવે મેનેજરનું કમિશન કેટલા રૂપિયા આપેલું છે? 6600 રૂપિયા. કેટલા ટકા કીધું છે? 10%. કયા નફા પર? કમિશન બાદ કર્યા પછીના નફા પર. તો આપણે જોયું હતું કે કમિશન બાદ કર્યા પછીનો નફો જે હોય એને કયો નફો કહેવાય? વહેંચણી પાત્ર નફો. એટલે મેનેજર ને કમિશન આપવાનું કોના 10%? તો કે વહેંચણી પાત્ર નફાના. તો અહીંયા લખીએ વહેંચણી પાત્ર નફો 10% એટલે ગુણ્યા 10 અને ટકા હંમેશા કેટલા હોય? 100 હોય. મેનેજરને કેટલા રૂપિયા કમિશન મળી રહ્યું છે? 6,600. 100 ભાગાકાર વાળા આ બાજુ ગુણાકારમાં આવે, 10 ભાગાકાર વાળા અહીંયા ગુણાકાર વાળા ભાગાકારમાં આવે, બરાબર જે મળે એને શું કહેવામાં આવે? વહેંચણી પાત્ર નફો કહીશું આપણે. વહેંચણી પાત્ર નફો. તો માટે વહેંચણી પાત્ર નફો બરાબર અહીંયા લખીએ આપણે. વહેંચણી પાત્ર નફો બરાબર રૂપિયા કેટલો જવાબ આવશે? 6600 ગુણ્યા 100 ભાગ્યા 10 કરું તો 6,60,000 રૂપિયા. વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા આવશે? 6,60,000 રૂપિયા. હવે આ 6:2:3 ના પ્રમાણમાં વેચવાનો. 6 ને 2 8, 8 ને 3 11. ઓકે, 6:2. ઓકે, હવે જુઓ સૌથી પહેલા આપણે દરેક ભાગીદારનો નફો શોધીએ. મહેશનો નફો સૌથી પહેલા. પણ ભાગીદાર છે મહેશ, તો મહેશનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો કેટલો મળ્યો? 6,60,000 જે દરેક ભાગીદારો વચ્ચે વેચવાનો છે. એની અંદર ગુણ્યા મહેશનો ભાગ કેટલો છે? 6. તો ગુણ્યા 6 ભાગ્યા કેટલા કરવામાં આવે? 11 કરવામાં આવે. તો કેલ્ક્યુલેટર તો આપણી જોડે હોય જ છે. શું કરીશું આપણે? 6,60,000 ગુણ્યા 6 ભાગ્યા 11 કરું તો અહીંયા મહેશને રૂપિયા 3,96,000 રૂપિયા 3,60,000 રૂપિયા નફામાં ભાગ મળે. કેટલા રૂપિયા? 3,60,000 રૂપિયા. બીજો કોણ ભાગીદાર છે? મહેશ પછી નરેશ. અહીંયા લખીએ આપણે નરેશનો નફો બરાબર આખી પેઢીનો નફો કેટલા રૂપિયા છે? 6,60,000 ગુણ્યા મહેશનો કેટલો નફો આવ્યો? 2/11. 2/11 તો 6,60,000 ગુણ્યા 2/11 કરીએ તો જવાબ 1,20,000 રૂપિયા મળે. રૂપિયા કેટલા? 1,20,000 રૂપિયા. ચલો ત્રીજો ભાગીદાર કોણ છે? સુરેશ. અહીંયા લખીએ સુરેશનો નફો બરાબર 6,60,000 ગુણ્યા સુરેશનો ભાગ કેટલો છે? 3. તો ગુણ્યા 3/11 કરું તો રૂપિયા કેટલો જવાબ આવે? ગણિત કરી લઈએ આપણે. 6,60,000 ગુણ્યા 3/11 1,80,000 રૂપિયા. ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે નફા નુકસાનની ગણતરીનું વહેંચણી કરી દીધી. ક્લિયર ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. પ્રતિ, પૂજા અને પાયલ 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજર પાર્થિવને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. કયો નફો? કમિશન બાદ કર્યા પછી વધતા નફાના. કમિશન બાદ કર્યા પછીનો નફો કીધું એટલે વહેંચણી પાત્ર નફો કહેવાય. પૂજાને 7,000 રૂપિયા નફો મળે છે. પૂજાનો નફો મળે છે. મેનેજર પાર્થિવને કમિશનની ગણતરી કરી મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. તો સૌથી પહેલા આપણને જવાબ કોનો આપેલો છે? પૂજાનો નફો આપેલો છે. અહીંયા લખીએ પૂજાનો નફો બરાબર. પૂજાનો નફો શોધવામાં કેવી રીતે આવે? કે પૂજાનો નફો બરાબર જે પણ વહેંચણી પાત્ર નફો હોય, જે આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાનો હોય, વહેંચણી પાત્ર નફો ગુણ્યા પૂજાનો ભાગ કરવામાં આવે. તો ગુણ્યા પૂજાનો જુઓ પ્રતિ, પૂજા અને પાયલ 5:7:9 તો પૂજાનો ભાગ કેટલો છે? 7. તો ગુણ્યા 7 ભાગ્યા કેટલા કરવાના? જુઓ 5 ને 7 કેટલા?
12 ને 9 21. તો હવે આપણને દાખલામાં પૂજાનો નફો આપેલો છે કેટલો 7,000 રૂપિયા. 21 જે ભાગાકાર વાળા છે આ બાજુ હવે ગુણાકારમાં 7 ગુણાકાર વાળા ભાગાકારમાં બરાબર જે મળે એને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો કહેવામાં આવશે. કયો નફો કહેવામાં આવશે? વહેંચણી પાત્ર નફો. તો માટે અહીંયા વહેંચણી પાત્ર નફો બરાબર જવાબ કેટલો આવે જુઓ. વહેંચણી પાત્ર નફો બરાબર 7,000 ભાગ્યા 7 એટલે 1,000. 1,000 ગુણ્યા આપણે 21 કરો એટલે વહેંચણી પાત્ર નફો કેટલો આવે? 21,000 રૂપિયા. વહેંચણી પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો એટલે કયો કહેવાય? કમિશન બાદ કર્યા પછીનો નફો કહેવાય. હવે દાખલાની અંદર આપણને કોને કમિશન આપવાનો છે? મેનેજરને કમિશન આપવાનો છે. તો મેનેજરના કમિશનની ગણતરી કરીએ તો ચલો મેનેજરનું કમિશન બરાબર મેનેજરનું કમિશન બરાબર આપણો કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો? તો કે 21,000 રૂપિયા. કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો? 21,000. અહીંયા આપણને 10% કમિશન આપવાનું છે. કોનો? કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર. 21,000 એ જ નફો છે. કમિશન બાદ કર્યા પછી વધતો નફો એટલે ગુણ્યા સીધી રીતે આપણે 10 ભાગ્યા 100 જ કરવાના રહેશે. કેમ કે જેના ટકા કરવાના છે એ જ રકમ આપેલી છે એટલે મેનેજરનું કમિશન કેટલા રૂપિયા આવશે? 2100 રૂપિયા આવશે. હવે મેનેજરના કમિશન પહેલાનો નફો. મેનેજરના કમિશન પહેલાનો નફો. મેનેજરના કમિશન પહેલાનો નફો બરાબર ઓકે. વહેંચણી પાત્ર નફો કેટલો હતો? 21,000 રૂપિયા. 21,000 ની અંદર મેનેજરનું કમિશન પ્લસ કરી દો એટલે મેનેજરના કમિશન પહેલાનો જે નફો હશે એ કેટલા રૂપિયા હશે? 23,100 રૂપિયા હશે. 23,100 રૂપીસ હશે મેનેજરના કમિશન પહેલાનો નફો. ચલો હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો તકલીફ પડતી હોય, વાર્ષિક હિસાબો હોય કે પ્રવેશદાનો હોય કે નિવૃત્તિ હોય કે આંકડાશાસ્ત્ર હોય, આપણે એકદમ સરળ રીતની અંદર જે રીતે આપણે અહીંયા ગણાવીએ છીએ એ જ રીતે રોજ સાંજે 6:15 વાગે હે ને, રોજ સાંજે કેટલા વાગે? 6:15 વાગે આપણા રેકોર્ડ લાઈવ લેક્ચર હોય છે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર માટે. અને આ લેક્ચર તમને ક્યાં જોવા મળશે? તો કે પ્લે સ્ટોરમાંથી તમે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને સુપ્રીમ બેચની અંદર તમે જોઈન થઈ જાઓ, જેની અંદર તમને કમ્પ્લીટ સિલેબસ, કમ્પ્લીટ એમસીક્યુ સોલ્યુશન, ડાઉટ સોલ્યુશન, જે પણ દાખલા ગણાવીએ છીએ દરેક દાખલાની પીડીએફ મટીરિયલ, પછી કોઈ દાખલો તમને ખબર ન પડી હોય તો તમે એનો રેકોર્ડેડ લેક્ચર પણ જોઈ શકો છો હે ને. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈન થવા માંગતા હોય તો હું તમને એનો વોટ્સઅપ નંબર આપી દઉં છું. તમે વોટ્સઅપ નંબર 973744 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને આની અંદર તમે જોઈન થઈ શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈન થવા માંગતા હોય, જેથી તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું કમ્પ્લીટ હું સોલ્યુશન કરાવવાનો છું. કમ્પ્લીટ રોજ સાંજે 6:15 વાગે આપણી એપ્લિકેશન પર લાઈવ લેક્ચર હોય જ છે હે ને. અને એકદમ નોમિનલ ફીસ રાખેલી છે બંને વિષયની, વધારે કોઈ પણ પ્રકારની ફી નથી હે ને, એકદમ નોમિનલ ફીસ રાખેલી છે. આ નંબર પર તમે મેસેજ કરી વોટ્સઅપ કરી અને આની અંદર જોઈન ઝડપથી થઈ જાઓ. તમે પણ થઈ જાઓ, તમારા મિત્રોને પણ જોઈન થઈ જાઓ. ગુજરાતના કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થી ભણતો હોય અને આ એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની અંદર તકલીફ ન પડે એ હેતુસર આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ. ચલો હવે વધારે સમય ન લેતા આગળ વધીએ. નેક્સ્ટ દાખલા નંબર 4, પ્રશ્ન નંબર 4 જુઓ શું આપેલું છે. રિયા, રીમા અને રીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. રીનાને રીમાના હિસ્સાનો 5મો ભાગ. રીનાને કેટલો મળે છે? તો કે રીમાના હિસ્સાનો 5મો ભાગ. હવે રીમાને કેટલો મળે છે આપણે જાણતા નથી. તો ધારો કે રીમાને મળતો નફો બરાબર લખીએ અહીંયા. ધારો કે રીમાને મળતો નફો બરાબર રીમાને મળતો નફો બરાબર ગમે તે કિંમત આ અંક ધારી શકો તમે. 1 ધારો, 2 ધારો, 3 ધારો, 4 ધારો, પણ જે પણ ધારો એનો 5મો ભાગ કરવો પડશે. તો આપણે એવી સંખ્યા ધારીએ કે જેને આપણે 5 વડે ભાગી શકતા હોઈએ. તો અહીંયા ધારો કે રીમાને મળતો નફો 5 ધારો છું. કેટલો ધારો છું? 5. તથા રિયાને ઓકે શું કીધું છે હવે? રીનાને રીમાના હિસ્સાનો 5મો ભાગ. તો જો રીમાને મળતો નફો 1 હોય તો રીનાને કેટલો નફો મળે જુઓ.
રીનાને મળતો નફો, રીનાને મળતો નફો બરાબર 5 ગુણ્યા 1 ભાગ્યા 5 કરું એટલે કેટલો આવે? 1 આવે. કેટલો આવે? 1. હવે આગળ શું કીધું છે? રિયાને ત્રીજો ભાગીદાર કોણ છે? રિયા. ચાલો તો અહીંયા લખીએ. રિયાને મળતો નફો બરાબર, રિયાને મળતો નફો બરાબર, રિયાને જે રીનાના હિસ્સાથી બમણો ભાગ મળે છે. રીનાના હિસ્સાથી બમણો. રીનાને 1 ભાગ છે એનો બમણો કરવામાં આવે તો 1 ગુણ્યા 2 કરો કેટલો જવાબ આવે? 2. તો અહીંયા ત્રણેય ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ કરીએ. કયા કયા ભાગીદારો છે? જો લખી દઉં અહીંયા. રીના અને રિયા. હે ને? રીના અને રિયા. રીમાનો ભાગ કેટલો છે? 5 જેમ રીનાનો ભાગ 1 જેમ રિયાનો ભાગ કેટલો છે? 2 છે. જો વર્ષના અંતે પેઢીને કુલ 1,92,000 નફો થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. તો સૌથી પહેલા આપણે પહેલો ભાગીદાર લઈએ રીમા. રીમાનો નફો બરાબર લખીએ અહીંયા. રીમાનો નફો બરાબર કુલ પેઢીનો નફો કેટલો છે? તો કે 1,92,000 રૂપિયા, 1,92,000 ગુણ્યા આની અંદર રીમાનો કેટલો ભાગ છે? 5. ભાગાકારમાં કેટલા કરવાના? 5 ને 1 6, 6 ને 2 8. એટલે આનો જવાબ 24 × 8 192 કરું એટલે 24 × 50 120 એટલે 1,20,000 રૂપિયા પહેલા ભાગીદારને નફામાં ભાગ મળે. બીજો ભાગીદાર છે રીના. તો રીનાને મળતો નફો કેટલો? રીનાનો નફો બરાબર આખી પેઢીનો નફો કેટલો છે? 1,92,000. એની અંદર રીનાનો ભાગ કેટલો છે? 1/8. 1/8 કરું એટલે રૂપિયા 24,000 રૂપિયા આના ભાગે આવે. કેટલા રૂપિયા? 24,000. ત્રીજો ભાગીદાર કોણ છે? રિયાને. તો અહીંયા લખીએ રિયાનો નફો બરાબર હે અહીંયા કેટલો નફો છે? 1,92,000, 1,92,000 ઇન્ટુ કેટલા કરીશું? 2/8 એટલે આની અંદર રૂપિયા કેટલા આવશે? રૂપિયા 48,000, 48,000 રૂપિયા આ ભાગીદારને મળે. તો ત્રણેય ભાગીદારને મળતી રકમ આપણે શોધી દીધી છે. પહેલાને 1,20,000, 24,000 અને 48,000 એટલે 1,92,000 રૂપિયા. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 5. ચંદુ, નંદુ અને વંદુ ભાગીદારી પેઢીના 1,89,000 નફો 1:2:4 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર થશે? જ્યારે એવી રીતે અસર કરવાની હોય તો ટેબલ બનાવી દેવાનું. ટેબલમાં લખવાનું સૌથી પહેલા વિગત, ભાગીદારના નામ લખી દો અહીંયા જુઓ. ચંદુ, નંદુ અને વંદુ અને અહીંયા શું લખી દઉં? ત્રણેયનું કુલ. સૌથી પહેલા સાચી રીતે નફાની ગણતરી કરી દઈએ આપણે. સાચી રીતે નફાની ગણતરી કરીએ. સાચી રીતે નફાની ગણતરી કરવામાં આવે તો કયો પ્રમાણ હતો? સાચું પ્રમાણ 1:2:4. 1 ને 2 3, 3 ને 4 કુલ સરવાળો કેટલો થાય? 7. અહીંયા દાખલાની અંદર કુલ નફો કેટલો આપેલો છે આપણને? 1,89,000 રૂપિયા, 1,89,000. આ 1,89,000 ને કયા પ્રમાણમાં વેચી દો? તો કે 1:2:4 ના પ્રમાણમાં વેચો તો 1,89,000 ગુણ્યા 1/7 કરું તો પહેલા ભાગીદારના ભાગે 27,000 રૂપિયા આવે. બીજા ભાગીદારના ભાગે 54,000 નંદુને મળવા જોઈએ. ત્રીજા ભાગીદારને 1,08,000 મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 1,08,000. આ રીતે સાચી રીતે નફાની ગણતરી થાય. પણ એ લોકોએ ભૂલ કરેલી છે. તો ભૂલથી થયેલ વેચણી, ભૂલથી કયા પ્રમાણમાં થઈ ગઈ? સરખા પ્રમાણમાં 1:1:1 ના પ્રમાણમાં. કુલ નફો તો એટલો એ જ છે 1,89,000, 1,89,000 રૂપીસ. હવે 1,89,000 ને એ લોકોએ ખોટી રીતે એટલે જુઓ ચંદુને 27,000 આપવાના હતા અને ભૂલથી આપણે કેટલા આપી દીધા? 63,000 આપી દીધા. ચંદુને ખરેખર નફામાં ભાગ 27,000 આવે પણ આપણે કેટલા આપી દીધા? એને 63,000 આપી દીધા. વધારે આપ્યા છે. કેટલા રૂપિયા વધારે આપ્યા? 36,000. 36,000 જે વધારે આપ્યા એ વધારે શું કરી દેવાના? એની જોડેથી પાછા લેવાના. એની જોડેથી શું કરવામાં આવે? પાછા લેવામાં આવે. હવે નંદુને આપવાના હતા 54,000 ને સરખી રીતે વેચણી કરો તો 63,000 મળવા આપી દીધા. ભૂલથી 63,000 આપી દીધા. આપવાના કેટલા હતા? 54,000.
કેટલા રૂપિયા વધારે આપી દીધા? 54 ની જગ્યાએ 63 એટલે 9000 રૂપિયા વધારે આપ્યા. તો 9000 રૂપિયા એની જોડેથી શું કરવાના રહેશે? પાછા લેવાના રહેશે. હવે આપણે ખરેખર વંદુને 1,08,000 આપવાના હતા, પણ ભૂલથી સરખી રીતે ગણતરી કરીને કેટલા રૂપિયા આપ્યા? 63,000 રૂપિયા આપ્યા. એટલે પહેલા 1,08,000 ખરેખર 1,08,000 આપવાના હતા, પણ આપ્યા 63,000. જે આપવાના હતા એના કરતા ઓછા આપ્યા. કેટલા ઓછા આપ્યા? 45,000 રૂપિયા એને આપણે ઓછા આપ્યા. તો ફરીથી એને શું કરવાના? આપવાના રહેશે. શું કરવાના રહેશે? આપવાના રહેશે. ચંદુ, નંદુ અને વંદુ ત્રણે ત્રણ ભાગીદારી એકમ માટે વ્યક્તિ ખાતા કહેવાય. અને 11મા ધોરણની અંદર તમે વ્યક્તિ ખાતાના નિયમ ભણી ચૂક્યા છો. લાભ લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. ઇન શોર્ટ, જેની જોડેથી પૈસા લેવાના છે એના ખાતે ઉધાર કરો. તો ચંદુ જોડેથી લેવાના છે, તો અહીંયા લખીએ ચંદુના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ચંદુના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર. બીજા કોની જોડે લેવાના છે? નંદુ. તો નંદુના મૂડી અથવા ચાલુ ખાતે. નંદુના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ચલો હવે ચંદુ જોડેથી કેટલા લેવાના છે? 36,000. એના ખાતે 36,000 ઉધાર કરો. નંદુ જોડેથી કેટલા લેવાના? 9,000. એના ખાતે બી 9,000 ઉધાર કરો. અને વંદુને આપવાના છે, તો જેને આપવાના હોય તેના ખાતે જમા કરવામાં આવે. તે વંદુના ચાલુ અથવા મૂડી ખાતે અથવા મૂડી અથવા ચાલુ ખાતે વંદુને કેટલા રૂપિયા આપવાના છે? 45,000. 45,000 રૂપિયા એના ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચલો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? યસ કે નો કોમેન્ટ કરીને જણાવતા રહેજો. આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. માધવ, શ્યામ અને સુંદર એક પેઢીના ભાગીદારો છે. તો અહીંયા લખું છું વિગત. કોણ કોણ ભાગીદારો છે? તો માધવ, શ્યામ અને સુંદર. માધવ, શ્યામ અને સુંદર એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2025 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 ને 80,000 હતી. મૂડી લખી દઉં ત્રણેયની. ચલો પહેલા ભાગીદારની કેટલા રૂપિયા હતી? 40,000 રૂપિયા. બીજા ભાગીદારની કેટલા રૂપિયા હતી? 30,000 રૂપિયા. અને ત્રીજા ભાગીદારની કેટલા રૂપિયા હતી? 80,000 રૂપિયા. આ ત્રણેયની આપણને મૂડી આપી દીધેલી છે. હવે અહીંયા દાખલાની અંદર શું કહેલું છે જુઓ, કે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી, એટલે કે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી ખબર પડી કે ભાગીદારોને 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા લખો. તો સૌથી પહેલા તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું લખી દઈએ. મૂડી પર વ્યાજ કેટલા ટકા ચૂકવવાનું છે? 12%. હવે અહીંયા સમજવાનું છે, આપણે છે ને પેઢીના ચોપડે હિસાબો લખો છો, વ્યક્તિના ખાતે નથી લખતા, માલિકના ખાતે નથી લખતા. તો મૂડી પર વ્યાજ છે ને પેઢીએ ચૂકવવું પડે. મૂડી પર વ્યાજ એ પેઢીએ શું કરવું પડે? ચૂકવવું પડે. કોને ચૂકવવું પડે? તો કે ભાગીદારોને. આ પૈસા ભાગીદારોને આપવાના હોય છે. આ પૈસા ભાગીદારોને શું કરવાનો હોય છે બેટા? પેઢી શું કરે? આપવાના હોય છે. એટલે કૌંસમાં લખો આપવાના. હે ને? મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવાનું હોય છે. મૂડી પર વ્યાજ પેઢીએ ભાગીદારોને આપવાનું હોય છે. આપણે પેઢીના ચોપડે હિસાબો લખી રહ્યા છીએ. એટલે પેઢીએ આ પૈસા શું કરવાના છે? આપવાના છે. કેટલા ટકા? 12%. 40,000 ના 12% કરું એટલે માધવના ભાગે 4800 રૂપિયા આપવાના હતા. 3600 શ્યામને આપવાના હતા. હવે 80,000 ના કરું એટલે 9600 રૂપિયા પણ કોને આપવાના હતા? સુંદરને આપવાના હતા. તો પેઢીએ ખરેખર કેટલા રૂપિયા આપવાના હતા? 4800 રૂપિયા પ્લસ 3600 રૂપિયા પ્લસ 9600 રૂપિયા 18,000 રૂપિયા આપવાના હતા. કેટલા રૂપિયા? 18,000. 18,000 રૂપિયા શું કરવાનું હતું? પેઢીએ ભાગીદારોને આપવાના હતા, જે આપ્યા નથી. પણ હવે પેઢી આપવા માંગે છે, પણ પેઢીના હિસાબો થઈ ગયા. પેઢી ક્યાંથી પૈસા લાવે? પેઢીનો નફો હતો એ બધા ભાગીદારો વચ્ચે વેચાઈ ગયો. તો હવે પેઢી શું કરશે? પેઢી શું કરશે? 18,000 રૂપિયા જે માલિકોને આપવાના છે ને એમની જોડેથી લઈ લેશે. કોની જોડેથી? ભાગીદારો જોડેથી. એટલે આ મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય. ખર્ચની વહેંચણી કરવામાં આવશે અને દરેક ભાગીદાર જોડેથી લેવામાં આવશે. આ પૈસા પાછા ભાગીદારો જોડેથી આપણે શું કરવાના? લેવાના રહેશે. આ 18,000 લેવાના, પણ કોણ કેટલા આપશે? એકદમ નફા નુકસાનના પ્રમાણમાં આપે. દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, એટલે સરખા પ્રમાણમાં 1:1:1 ના પ્રમાણમાં આપશે. કુલ કેટલા રૂપિયા છે? 18,000 રૂપિયા. 1:1:1 ના પ્રમાણમાં આપે તો માધવ જોડેથી 6,000 રૂપિયા લેવાના, શ્યામ જોડેથી 6,000 રૂપિયા લેવાના અને સુંદર જોડેથી 6,000 રૂપિયા લઈ આ 18,000 લઈ લેવાના અને 18,000 રૂપિયા પાછા ભાગીદારોને મૂડી પર વ્યાજ લેખે 4800, 3600 અને 9600 રૂપિયા આપવાના. હવે હવે જુઓ અહીંયા, અહીંયા પેલા ભાગીદારના માધવને આપવાના વધારે છે કે લેવાના વધારે છે? લેવાના વધારે છે. કેટલા રૂપિયા લેવાના વધારે છે? તો 1200 રૂપિયા.
શું કરવાના છે? તો કે લેવાના છે. અહીંયા હવે વાત કરીએ શ્યામને આપવાના 3600, લેવાના 6000 એટલે ₹2400 શું કરવાના રહેશે? લેવાના વધારે છે. આપવાના કરતા લેવાના વધારે છે. હવે ત્રીજો ભાગીદાર સુંદર. સુંદરને આપવાના 9600 છે. એની જોડે લેવાના કેટલા છે? 6000. લેવાના ઓછા છે, આપવાના વધારે છે. તો કેટલા રૂપિયા આપવાના બાકી રહી ગયા? ₹3600 શું કરવાના છે? આપવાના રહેશે. હવે 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 સમજીએ જેની જોડેથી લેવાના હોય એના ખાતે ઉધાર કરો. તો સૌથી પહેલા કોની જોડેથી લેવાના છે? માધવ પાસેથી. તો અહીંયા લખીએ માધવના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. માધવના મૂડી અથવા ચાલુ ખાતી ઉધાર. બીજું કોને? શ્યામના. લખીએ અહીંયા શ્યામના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. શ્યામના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. તે કોના ખાતે? સુંદરના. તો એ લખીએ અહીંયા સુંદરના મૂડી અથવા ચાલુ ખાતે. ચલો હવે વાત કરીએ તો માધવ જોડેથી લેવાના કેટલા હતા? 1200. તો માધવ ખાતે 1200 ઉધાર કરો. આની જોડેથી 2400 લેવાના છે અને આ ભેગા થઈને ₹3600 આપણે કોને આપવાના છે? સુંદરને આપવાના છે. ક્લિયર? ઓકે. ચલો હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. ગોપી, ગીતા અને ગીરા હે ને અહીંયા નામ લખી દઉં. ચલો વિગત ગોપી, ગીતા અને ગીરા 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વર્ષના અંતે માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. શું રહી ગયું? ઉપાડ પર વ્યાજ. તો અહીંયા લખીએ આપણે ઉપાડ પર વ્યાજ. ચલો પહેલા ભાગીદારનું અનુક્રમે આપેલું છે. જુઓ પહેલા ભાગીદારનો ₹100 સોરી ₹1000 ₹1000 બીજા ભાગીદારના ₹800 ત્રીજા ભાગીદારના ₹600 એમ થઈને કુલ કેટલા રૂપિયા? ₹2400. હવે ઉપાડ પર વ્યાજ છે ને પેઢીએ લેવાનું હોય. ઉપાડ પર વ્યાજ પેઢીએ શું કરવાનું હોય? લેવાનું હોય. કોની જોડેથી? ભાગીદારો જોડેથી. તો આપણે પેઢીના ચોપડે કરીએ છીએ. આ એ ભાગીદારો જોડેથી પૈસા શું કરવાના હતા? લેવાના હતા. હવે ₹2400 લઈ અને ભાગીદાર કરશે શું? પાછા ભાગીદારોને આ પેઢી કરશે શું? સોરી ₹2400 લઈ અને પેઢી આ પૈસા શું કરશે? ભાગીદારોને પાછા આપવાના રહેશે. ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક કહેવાય એટલે પાછી ફરીથી શું કરો? આવકની વહેંચણી કરી દો. હવે આ આવકની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. દાખલામાં આપેલું છે 5:3:2 ના પ્રમાણમાં. આ પૈસા પેઢીએ શું કરવાના છે? આપવાના છે. તો આ ₹2400 જે પેઢીએ ભેગા કરી અને ભાગીદારોને આપવાના 5:3:2 ના પ્રમાણમાં જે આપવાના છે તો એ આપણે વેચી દઈએ સૌપ્રથમ. તો સૌથી પહેલા 2400 ગુણ્યા 5/10 કરું. પહેલાના ભાગે કેટલા આવે? ₹1200. બીજાના ભાગે કેટલા આવે? 2400 ગુણ્યા 3/10 કરું એટલે ₹720 અને ત્રીજાના ભાગે કેટલા આવે? બસ ₹480. ચાલો ક્લિયર ખબર પડી. હવે જોઈએ આપણે આપવાના વધારે છે કે લેવાના વધારે છે. ઓકે અહીંયા લેવાના છે ₹1000 આપવાના 1200. ₹1200 આને આપવા પડશે. ₹1200 શું કરવાના? આપવાના. અહીંયા 800 લેવાના 720 આપવાના એટલે ₹80 પાછા શું કરવાના રહેશે? લેવાના રહેશે. અહીંયા આપણે 1200 નહીં આવે તફાવત ₹200 આવશે ને? કેમ કે આપણે 1000 માંથી 1200 જ બાદ કરવાના છે. ઓકે. હવે અહીંયા 600 લેવાના છે 480 આપવાના એટલે 120 શું કરવાના રહેશે? લેવાના નીકળશે. જેની જોડેથી લેવાના હોય એના ખાતે બેટા શું કરી દો? ઉધાર કરી દો. તો સૌથી પહેલા ગીરાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ગીરાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? ₹120. ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? ₹80. તે ગોપીના આપવાના કોને? ગોપીને. તો તે ગોપીના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા આપવામાં આવશે? ₹200 આપવામાં આવશે. ચલો આગળ નેક્સ્ટ દાખલા તરફ. મીરા, મીના અને મિતા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મિતાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ એવી ખાતરી મીરા અને મીનાએ આપી હતી. કોણે આપી હતી? મીરા અને મીનાએ આપી હતી. તારીખ 31 માર્ચ 2016 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો આપણને કેટલો આપેલો છે? તો કે પેઢીનો નફો આપણને આપેલો છે
1,80,000 તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો સૌથી પહેલા જુઓ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો સૌથી પહેલા આપણે મીરાનો નફો શોધી લઈએ. જુઓ અહીંયા લખીએ. મીરાનો નફો બરાબર આખી પેઢીનો નફો આપણને દાખલામાં કેટલો આપેલો છે? 1,80,000 રૂપિયા. એની અંદર મીરાનો ભાગ કેટલો છે? 3. 3 ને 2 5, 5 ને 1 કેટલા થાય? 6. એટલે મીરાને કેટલા રૂપિયા મળે? 90,000 રૂપિયા. હે ને? મીરાને નફામાં ભાગ કેટલા રૂપિયા મળે? 90,000 રૂપિયા. ચલો બીજો ભાગીદાર કોણ છે? મીના. અહીંયા લખીએ મીનાનો નફો બરાબર પેઢીનો નફો કેટલા રૂપિયા છે? તો કે 1,80,000 રૂપિયા. એમાં બીજા ભાગીદારનો ભાગ કેટલો છે? 2/6. તો અહીંયા 2/6 કરો તો આને નફો કેટલા રૂપિયા મળશે? 60,000 રૂપિયા. કેટલા રૂપિયા મળશે? 60,000. ત્રીજો ભાગીદાર કોણ છે? મિતા. તો લખીએ અહીંયા મિતાનો નફો બરાબર મિતાને કુલ કેટલા રૂપિયા મળે? પેઢીનો નફો 1,80,000. મિતાનો ભાગ કેટલો છે? ગુણ્યા 1/6. એટલે મિતાને નફામાં ભાગ કેટલા રૂપિયા મળે? 30,000 રૂપિયા મળે. હવે મિતાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ એવી ગેરંટી મીરા અને મીનાએ આપી હતી. એવી ગેરંટી કોને કોને આપી હતી? મીરા અને મીનાએ આપેલી હતી. તો એને મિતાને મળ્યા કેટલા? 30,000. મિતા કહે છે ભાઈ આવું ના ચાલે, તમે જ મને કહેતા હતા 36,000 મળશે ને તમે 30,000 આપ્યા, લાવો બાકીના 6,000 લાવશો. તો હવે જુઓ અહીંયા લખીએ મિતાને નફામાંથી લખીએ, બધાનો નફો બદલાઈ જશે. મિતાને નફામાંથી રૂપિયા 36,000 મળશે જ એવી ખાતરી કોણે આપેલી છે? તો કે મીરા અને મીનાએ આપેલી છે. મીરા અને મીરાએ આપેલી છે. તો હવે પણ મિતાને 30,000 રૂપિયા મળ્યા, મળવાના 36,000. કેટલા ઓછા મળ્યા? 6,000 રૂપિયા ઓછા મળ્યા. તો 6,000 રૂપિયા બંને ભાગીદારો ભેગા થઈને આપશે. કોણ આપશે? કે જેને ગેરંટી આપી હતી એ આપશે. કયા કયા ગેરંટી આપી હતી? તો કે મીરા અને મીનાએ. તો મીરાએ આપવી પડતી રકમ જુઓ, મીરાએ આપવી પડતી રકમ, મીરા કેટલી આપે? આપવી પડતી રકમ. તો કેટલા રૂપિયા ઓછા મળે છે? 6,000 રૂપિયા. કોણ કેટલા આપશે? તો નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો. તો સૌથી પહેલા મીરા અને કોણે આપવાનું છે? મીના. મીરા અને મીનાનો પ્રમાણ કેટલો કહેવાય? 3:2 કહેવાય. 3:2 ના પ્રમાણમાં વેચવું એટલે ગુણ્યા 3:2 એટલે ગુણ્યા 3 ભાગ્યા કેટલા થશે બેટા? 5 થશે. એટલે અહીંયા 12 × 50 અને 12 × 36. 3600 રૂપિયા પહેલો ભાગીદાર આપશે. એટલે કે મીરા આપશે. હવે મીરા અને મીનાએ આપવી પડતી રકમ, બરાબર 6,000 ગુણ્યા 2/5 બરાબર કેટલા રૂપિયા થશે? 2,400 રૂપિયા. હવે દરેકનો નફો બદલાઈ જશે. હે ને? પહેલા બે ભાગીદારોના નફામાં ઘટાડો થઈ જશે. જુઓ પહેલા મીરાને કેટલો મળતો હતો? 90,000. તો મીરાનો નફો હવે કેટલો થઈ જશે? મીરાનો નફો બરાબર પહેલા એને 90,000 મળતા હતા, 90,000 માંથી એને 3600 રૂપિયા ઓછા થઈ જશે. એટલે 3600 ઓછા કરું એટલે રૂપિયા 86,400 રૂપિયા આને મળે. હે ને? બીજા મીનાનો નફો. કોનો નફો? મીનાનો નફો. ઓકે મીનાને પહેલા કેટલા મળતા હતા? તો કે 60,000. 60,000 માંથી એને કેટલા ઓછા થયા? 2,400 રૂપિયા ઓછા થયા. 60,000 માંથી 2,400 ઓછા થાય એટલે કેટલા વધે? 57,600 રૂપિયા. ત્રીજો ભાગીદાર કોણ હતો? મિતા. મિતાનો નફો તો વધશે. મિતાને પહેલા કેટલા મળ્યા હતા? 30,000 રૂપિયા. 30,000 માંથી 3600 કોણ આપશે? એને મીરા આપશે. અને 2,400 રૂપિયા કાયદા પ્રમાણે કોણ આપશે? મિતા આપશે. એટલે એના કેટલા થઈ જશે? રૂપિયા 35,000 રૂપિયા. એને 36,000 રૂપિયા પૂરા થઈ જશે. હે ને? ચાલો ક્લિયર ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને કે યસ કે નો? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ દાખલો છે આપણો. એક પેઢીના ભાગીદારો રમેશના ઉપાડની 6,000 તથા વેચણી પાત્ર નફાની 9,000 ની અસર આપ્યા બાદ આખરની મૂડી 96,000 છે. મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. તો હવે ડાયરેક્ટ 96,000 ઉપર તમે જો વ્યાજ ગણશો તો ખોટું કહેવાશે કે કેમ? હંમેશા શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવામાં આવે, જે દાખલામાં આપણને આપેલું નથી. સૌથી પહેલા શરૂઆતની મૂડી શોધી લેવાની. તો શરૂઆતની મૂડી કેવી રીતે શોધવામાં આવશે? જુઓ શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી
આખરની મૂડી. હવે અહીંયા બે અસરો કઈ કઈ આપેલી છે? એક તો ઉપાડ આપેલો છે અને એક વહેંચણી પાત્ર નફો આપેલો છે. તો આખરની મૂડીની અંદર ઉપાડ પ્લસ કરવામાં આવશે અને વહેંચણી પાત્ર નફો માઇનસ કરવામાં આવશે. વહેંચણી પાત્ર નફો શું કરવામાં આવશે? માઇનસ કરવામાં આવશે. ચલો આખરની મૂડી આપણને દાખલામાં કેટલી આપેલી છે? 96,000. 96,000 ની અંદર ઉપાડ પ્લસ કરવું 6,000 માઇનસ 9,000 કરવામાં આવે તો શરૂઆતની મૂડી ખરેખર 93,000 કહેવાય. કેટલી કહેવાય? 93,000 કહેવાય. હવે શરૂની મૂડી પર વ્યાજ. શરૂની મૂડી પર વ્યાજ બરાબર 93,000 ના કેટલા ટકા ગણવાનું કીધું છે દાખલામાં? 8%. તો 93,000 ના 8% કરો. હે ને? 93,000 ના 8%. 93,000 into 8% કરો. ₹7,440. 7,440 રૂપિયા નફામાં મૂડી પર વ્યાજ આવે. 7,440 રૂપિયા. ચલો આ સેક્શનનો હવે છેલ્લો દાખલો. જુહી, જૈની અને જુલી સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના ભાગીદારો છે. દરેકને નફામાં સરખો ભાગ મળશે. તેમની કુલ મૂડી 3 લાખ છે. કુલ મૂડી કેટલી આપેલી છે? 3 લાખ. તો અહીંયા બધાના નામ લખી દઉં સૌથી પહેલા જુઓ. જુહી, જૈની અને જુલી. અને અહીંયા શું લખી દઉં? કુલ. સૌથી પહેલા એમની મૂડી આપેલી છે આપણે. શું આપેલી છે? મૂડી. ત્રણેય ભાગીદારોની ભેગી થઈને મૂડી કેટલા રૂપિયા છે? 3 લાખ રૂપિયા. ત્રણેય ભાગીદારોની મૂડી ભેગી થઈને કેટલી છે? 3 લાખ. એમની મૂડીનું પ્રમાણ આપણને પાછું આપેલું છે 2:3:5. તો મૂડી 2:3:5 ના પ્રમાણમાં સૌથી પહેલા વેચી દઈએ. 2 ને 3 કેટલા કે 5, 5 ને 5 10 એટલે પેલા ભાગીદારના ભાગે 30 દુ 60,000. બીજા ભાગીદારના ભાગે 30 તરી 90,000 અને ત્રીજા ભાગીદારના ભાગે 30 પછી 1.5 લાખ રૂપિયા. હવે અહીંયા દાખલાની અંદર પેઢીની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવે છે. અહીંયા મૂડી પર વ્યાજની ગણતરી કરી દઈએ આપણે સૌથી પહેલા તો. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે આપણને? 6%. 60,000 ના 6% કેટલા થાય? 3600 રૂપિયા. 90,000 ના 6% કેટલા થાય? 5400 રૂપિયા. 1,50,000 ના 6% કેટલા થશે? 9,000 રૂપિયા. એટલે કુલ દરેક ત્રણેય ભાગીદારના મૂડી પર વ્યાજ કેટલું થાય? 18,000 રૂપિયા થાય. હવે દાખલામાં શું કીધું છે? ભાગીદાર જૈનીને મૂડીના વ્યાજ સહિત 45,400 રૂપિયા મળે છે. હવે જુઓ અહીંયા ભાગીદારો છે એટલે મૂડી પર વ્યાજ એક મળે અને બીજું શું મળે? નફો મળે. નફો ભાગીદાર છે એટલે નફામાં ભાગ મળે. જૈની દાખલામાં કેવું કીધું? જૈની એટલે બીજા વચ્ચેનો ભાગીદાર એને કુલ મૂડી પર વ્યાજ અને નફો આ બંને કુલ થઈને કેટલા રૂપિયા મળ્યા? તો કે 45,400 રૂપિયા. 45,400 રૂપીસ મળ્યા. હવે તો ભાગીદાર જુહી અને જુલીની મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? જુહી અને જુલીને ભાગીદારના મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? તો જુઓ હવે જૈનીને કુલ 45,400 મળ્યા. એમાંથી 5400 રૂપિયા તેને મૂડી પર વ્યાજ હતો. 45,400 માંથી 5400 રૂપિયા બાદ કરો એનો મતલબ 40,000 રૂપિયાને નફામાં ભાગ મળ્યો કહેવાય. હે ને? 45,400 જે કુલ મળ્યા એની અંદરથી 5400 રૂપિયા મૂડી પર વ્યાજ બાદ કરીએ એટલે એને નફામાં કેટલો ભાગ મળ્યો કહેવાય? તો કે 40,000 રૂપિયા મળ્યો કહેવાય. કેટલો કહેવાય? 40,000. હવે દાખલાની અંદર સૌથી પહેલા કીધું ત્રણેય ભાગીદારો સરખા હિસ્સામાં નફો નુકસાન વેચે છે. કયા હિસ્સામાં? સરખા હિસ્સામાં. તો પહેલા ભાગીદારને જો 40,000 મળતો હોય તો બીજાને બી 40,000 મળશે અને ત્રીજાને પણ કેટલા રૂપિયા મળશે? 40,000 રૂપિયા મળશે. તો હવે પહેલા ભાગીદારના મૂડીને વ્યાજ સહિત કેટલા મળે? 3600 વત્તા 40,000 એટલે 43,600 રૂપિયા અને ત્રીજા ભાગીદારને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? 49,000 રૂપીસ મળશે. ચલો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ? યસ કે નો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે તો આપણે મળીશું સુપ્રીમ બેચની અંદર જે તમે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તો મળીએ છીએ હવે નેક્સ્ટ સોલ્યુશન સાથે. મળીએ છીએ હવે સુપ્રીમ બેચની અંદર. થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય સી યુ.